મિત્રો, તમે જે ઓનલાઈન ગેમ રમો છો એમાં ગેમ રમનાર, એમાં જીતનાર કેટલા રૂપિયા કમાય, સરકાર કેટલા રૂપિયા કમાય અને ગેમની એપ્લિકેશન બનાવનાર કેટલા રૂપિયા કમાય એ જાણવું છે તમારે તો વિડીયો સંપૂર્ણ જોઈજો. જે દેખાય છે એ સાચું હોય એવું અહીં માની શકાય નહીં. જુઓ વિડીયો. હવે સમજો કે 5 પ્લેયર છે અને 5 પ્લેયર 100 રૂપિયા આપી અને ગેમ સ્ટાર્ટ કરે છે. તો એનો મતલબ કે જે જીતે છે 5 માંથી એને 500 રૂપિયા આવવા જોઈએ. એ સમજતા હોઈએ આપણે. આ 500 રૂપિયામાંથી સૌથી પહેલા લાગે છે 28% જીએસટી, જે ગવર્મેન્ટ લે છે. 140 રૂપિયા જીએસટી થાય એટલે કે વધે છે હવે આપણી પાસે 360 રૂપિયા. હવે ગેમના ઓનર પણ પોતાના રૂપિયા લે છે, જે 20% છે એટલે કે 72 રૂપિયા લે છે. તો વધે છે 288 રૂપિયા. આ 288 રૂપિયા કાયદેસર જીતનાર પાસે આવવા જોઈએ, પણ એવું પણ થતું નથી. કઈ રીતે? હવે જીતનાર પાસે 288 રૂપિયા આવે તો તેને 30% TDS એટલે કે 86 રૂપિયા દેવો પડે. કેમ કે સેક્શન 115માં દર્શાવ્યા મુજબ ઓનલાઈન ગેમમાં ગેમ જીતનારે 30% TDS ટેક્સ ભરવો પડે છે. તો આ 30% TDS પછી વધે છે 201 રૂપિયા. હવે જે પ્લેયર જીતે છે એમને પોતાએ તો 100 રૂપિયા લગાવ્યા જ છે, તો 201 માંથી 100 રૂપિયા બાદ કરી દેવામાં આવે તો એમની પાસે આવે છે 101 રૂપિયા. આમ 500 રૂપિયાની રમતમાં જીતનાર વ્યક્તિના ભાગમાં આવે છે 101 રૂપિયા. સૌથી પહેલા તો એપ જે રનિંગ કરે છે, જે બનાવે છે, એ 72 રૂપિયા લઈ જાય છે. સરકારને જીએસટી પ્લસ TDS બંને ભેગા કરતા 226 રૂપિયા પ્રાપ્ત થાય છે અને પ્લેયર પાસે આવે છે 101 રૂપિયા. આ જે સરકાર જે ભાગ લઈ જાય છે ને, આ સૌથી મોટો ભાગ છે. ફાયદો થાય છે સરકારને સૌથી વધારે, કારણ કે આ કોઈ નાનો ફાયદો નથી, આ નાની રકમ નથી. હજારો કરોડોની અંદર ઓનલાઈન ગેમિંગ રમાય છે અને સૌથી મોટો ફાયદો સરકારને છે. આની પહેલા આ વાત તમે જાણતા હતા? કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી લખજો. જય હિન્દ, જય ભારત.